જય જવાન જય કિસાન। નમસ્કાર મિત્રો। સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદી રાઉન્ડમાંથી રાહત મળી નથી અને બીજી બાજુ નવરાત્રી દરમિયાન વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ તથા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તારીખ 25 સપ્ટેમ્બરથી શરૂ થયેલ વરસાદ હજુ 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતને ધમરોળશે। આ વરસાદ પડવાના કારણે આ ચોમાસાની સિઝનના ઘણા બધા ડેમો બીજી વાર ઓવરફ્લો થયા છે અને કપાસનું વાવેતર કરેલ ખેડૂતોને ભયંકર નુકસાન થયું છે, કારણ કે કપાસ વીણવાની શરૂઆત થઈ હતી અને ત્યાં વરસાદ આવી ગયો। પણ બીજી બાજુ પાછોતરી મગફળીનું વાવેતર કરેલ ખેડૂતોને ફાયદો થયો છે। તેથી આ વરસાદથી ફાયદો પણ થયો છે અને નુકસાન પણ થયું છે। વાત કરીએ નવરાત્રી દરમિયાન વરસાદની આગાહીની તો તારીખ 8 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તારીખ 8 ઓક્ટોબરથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાશે, જે 8 ઓક્ટોબર પછી આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગમાં થઈને ઉત્તર પૂર્વ તરફ ફંટાઈ જશે। એટલે કે તે સિસ્ટમ ઉત્તર પ્રદેશ તરફ ચાલી જશે, કારણ કે પાકિસ્તાન તરફથી આવતા પવનો તે સિસ્ટમને પાછળ ધકેલી દેશે। આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ થશે કે નહીં તે હજુ સુધી અટકળોમાં છે, પણ ગુજરાતના ઉત્તર, પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે। જ્યારે બીજી તરફ અરબ સાગર ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યો છે અને જો અરબ સાગર સક્રિય રહે અને હવાનું એક હળવું દબાણ બને તો નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। પણ જ્યારે આ સિસ્ટમ બને અને આ તે કઈ તરફ જાય તેના આધારે નક્કી થશે કે આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે કે નહીં, કારણ કે જો આ સિસ્ટમ નબળી હશે તો પાકિસ્તાન તરફથી આવતા પવનો આ સિસ્ટમને ઓમાન દેશ તરફ ધકેલી દેશે। પણ હવામાનના વિવિધ મોડેલો દર્શાવી રહ્યા છે કે આ ચક્રવાતની સ્પીડ વધારે હશે, જેથી ગુજરાતમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આ સિસ્ટમની અસરો થશે। જ્યારે હવામાન વિભાગે સત્તાવાર રીતે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે એવી જાણકારી આપી છે। હવે એ જોવાનું છે કે નવરાત્રીમાં હવામાન કેવું રહે છે। 8 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર દરમિયાન વરસાદ થશે કે નહીં તે જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે હવામાનને લગતા તમામ સમાચાર અમારી યુટ્યુબ ચેનલ પર આપવામાં આવે છે।